T20 वर्ल्ड कप में कल भारत के खिलाफ इंग्लैंड का मुकाबला मुंबई के वानखेड़े स्टेडियम में खेला जा रहा था, जिसमें भारत ने शानदार जीत दर्ज की। तब वडोदरा में भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से 3 जगहों पर LED स्क्रीन लगवाते हुए इस मैच का लाइव स्क्रीनिंग आयोजित करवाया गया था, जिसे देखने के लिए बड़ी तादाद में क्रिकेट रसिक वहां पर उमड़े थे। ऐसे में जब सेमीफिनाले में भारत ने इंग्लैंड के खिलाफ शानदार जीत दर्ज की, तब क्रिकेट प्रेमियों का उत्साह देखते ही बन रहा था। हाथ में तिरंगा लिए भारत माता की जय के नारे लगाते हुए क्रिकेट प्रेमियों की ओर से देर रात तक जश्न मनाया गया। क्रिकेट प्रेमियों की ओर से आतिशबाजियां की गई, पटाखे जलाए गए और भारत की इंग्लैंड के खिलाफ जो शानदार जीत हुई है उस बात का जश्न क्रिकेट प्रेमियों ने जमकर मनाया। तब आपको बता दें कि वडोदरा में तो देर रात को जैसे त्योहार का माहौल नजर आ रहा था, शानदार जश्न का माहौल नजर आ रहा था और लोग बड़ी तादाद में सड़कों पर उतर आए थे, हाथ में तिरंगा लिए हुए इस जीत के जश्न को मनाने के लिए। આજે જે વિજય મળ્યો છે એ વડોદરાવાસીઓ નહીં પરંતુ ભારતવાસીઓને બીજો એક તહેવાર મનાવવાનો, જશ્ન મનાવવાનો મોકો મળ્યો છે। ભારતીય ટીમે એનો મોકો આપ્યો છે। ભારતીય ટીમ જિંદાબાદ, ક્રિકેટ પ્રેમીઓ જિંદાબાદ, ભારત માતા કી જય। ખૂબ સરસ કાર્ય કર્યો છે યુવા મોરચાના માધ્યમથી લોકોને જાહેર મંચ પર લોકોને એકજૂટ જોડવાનું, ક્રિકેટ પ્રેમીઓને એક સ્થળ પર લાવવાનું ભગીરથી કાર્ય યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે। તો યુવા મોરચાને અનેક અભિનંદન। રમશે ભારત જીતશે ભારતના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂત્રને સાર્થક કરવા માટે આપણા વડોદરાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી ના માર્ગદર્શન નીચે વડોદરા મહાનગર યુવા મોરચાના પ્રમુખ મૌલિકભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આજે યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગરમાં 3 જગ્યા ઉપર લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનોમાં તમે જોઈ રહ્યા છો બહુ જ ઉત્સાહ હતો અને ભારતને જીતાડવા માટે જે જોશ યુવાનોએ આજે જે ચીયરઅપ કરીને જે ભારતને પ્રોત્સાહન કરવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને આવતી ફાઇનલમાં પણ ભારત જ કપ લાવશે એ જ રીતે સૌ યુવાનોમાં જોશ છે। भारत माता की जय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।